દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક સરસ મજાના એક વણઝાર જ્ઞાતિના લગ્નનું આપણે જોવાના છીએ, જે અંબાપુર નિવાસી જે છે અને ગાંધીનગર પાસે રહે છે તે નારણજી ખેમાજી વણઝારા રાઠોડની સુપુત્રી ચી કોમલના શુભ લગ્ન ચી રોહિતજી ગામ બાવડા નિવાસી શ્રી બળદેવજી ભાવાજી વણઝારા સોલંકીના દીકરા સાથે થયા છે અને એક સરસ મજાનો રૂડો અવસર છે। એ અવસરને આપણે એક અલગ દ્રષ્ટિથી જોવાના છીએ, કારણ કે લગ્ન છે એની સાથે એક સરસ મજાનો પ્રસંગ પણ છે, તે પણ તમે જરા તને શું મારો લીજો મારો હા નમસ્કાર નમસ્કાર। અમારો વનો આવ્યો છે ખાસ વડોદરાથી, અમારા ભાણેજ જમાય છે, અમારા ઘનશ્યામ ભાટી આવ્યા છે, અમારા ભાણેજ જમાય બાવળાથી આવ્યા છે। હા, અરે બધા આપણા બધા એટલા માટે જ આવ્યા છે ખાસ। શું જો ઘનશ્યામ અમારો આ વનો આવ્યો છે, મારો ખાસ ભાણો અમારો, તો અમારો વેવાય છે બાવળાવાળા। વરરાજા છે ખાસ। બધા ભાટી ટીવીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો બધાએ। હા તે
મજામાં? वीडियो शूटिंग करते हैं मोटा बड़ा ले જો અમારા ધોલ સાહેબ અમારા વિવાહ છે, ખાસ અમદાવાદથી આવ્યા છે. અમારો ભાણો અંકલેશ્વરથી આવ્યો છે. अरे अटी ये भीन देख रही है सीधो का नाम हां वेला रही जाओ मत करो करे करे બસ હવે શાંતિ રાખો. હવે બસ હવે હાલો ઊંડાઓ. હવે કોઈ વાંધો નહીં. બે હાલો હાલો બસ બસ રેડી રેડી હાલો બસ બસ दो जना आ जाओ आ जाओ आ जाओ भाई बुआ आ जा छोड़ दो अरे डीजे उठे रे बाय बाय ये नामदा भाई एक बार दे दो हाथ नीचे Bye.
નમસ્કાર. નમસ્કાર ભાટી જો સાહેબ. અમારા નાનજી બસ. રાઠોડ છે અને એમના સુપુત્રીના લગ્ન છે, તો આજે તમારા એક જ મિનિટ ઉભરી. વિશેષ ગિફ્ટ એટલા માટે કે મારી દીકરી તો પરણાય છે અને બરાબર. 1 તોલો નહીં 500 તોલા આપે તો ઓછું છે ઓછું છે. બરાબર. અને કરોડો રૂપિયા આપે તો ઓછું છે. બરાબર છે. પરંતુ એક મને વિચાર આવ્યો હા. કે મારી દીકરી પરણાવું તો હા. એક સમાજની દીકરીઓ પણ છે, હા. એના માટે પણ કંઈક કરીએ. વેરી ગુડ. તો મેં એવું વિચાર્યું કે જે આપણે હા વ્યસન કરીને જે હા. તો આકસ્મિક બનાવમાં જે છોકરાઓ યંગ છોકરાઓ મરી ગયા હા હા અને હા જે આપણી સમાજની દીકરીઓ જે વિધવા થઈ હા એના માટે સમાજે આજ દિન સુધી હા કોઈ વિચાર્યું નથી કે ભાઈ એના બાળકોનું ભવિષ્ય શું, હા. તો એ પણ આપણે વિચારીશું અત્યારે મીટિંગ કરીને બરાબર છે. અને વાહ. બધા આગેવાનોની મંજૂરી લઈને. પણ આ પ્રસંગે હું એવી મારે હા. વધારે ઈચ્છા હતી પણ 8 કે 10 વિધવાઓ બહેનો મારે જેના બાળકો 4 થી 10 વર્ષ કે 15 વર્ષના છે, હા એને કઈ આવકનો સ્ત્રોત નથી હા. અને આજે પણ પોતાની મજૂરી કરીને ઘર વપરાશ કરે છે, હા. ઘર ગુજરાન કરે છે. હમ. તો 8 દીકરીઓને મારા તરફથી કંઈ 21,000 રૂપિયા ભેટ આપવાનો છું. વાહ. 2-3 દીકરીઓને વાહ કદાચ વધારે નીકળશે એને પણ ભેટ આપીશું. વાહ. અને સમાજમાં એક મકાન સિવાય કોઈ છોકરી આપતું નથી. હા તો મારા પપ્પાએ જે તે વખતે ગરીબોને દીકરીઓ આપીને એમને જે તે વખતે મકાન નતા અને આજે પણ મારી 8 થી 10 ભત્રીજી એવી છે કે એમને મકાન નથી. હા તો પણ તો ભાઈ એ મારા જમીઓને આજે હું અહીંયા મારી 3 વીઘા જમીન છે હા. ગાંધીનગર પિંડાળા ગામે, એ વાહ. 8 થી 10 પ્લોટ મફતમાં આપવાનો છું મારી ભત્રીજીઓને. વાહ.
શાસ્ત્રી વિશ્વ વિનાશ શાસ્ત્રી
પાઘડી વાંગણ બંધાઈ પોતે 70 પાઘડી બંધાઈ બારીથી હાલો જે આગેવાન બંધુઓ આવ્યા છે તેમને આ શુભ પ્રસંગે હું નાણભાઈ વતી હાર્દિક સ્વાગત કરું છું. હું શ્રી કેજી સાહેબને કહીશ કે આ નિમિત્તે એ જાહેરાત કરે. એ વાત કોની સાહેબની જાણ કર્યો ભાઈ ભાટી મહેસાણાવાળા ભાઈ નંગાજી ડુંગર ભાટી સાહેબ કે બીજાઓ પણ તું કોઈ નવી રીતે કોઈ આવું વાત કરે તો પૂરો પગ ઉપડે અને એ સાહેબ ખિયાન ખાલી વધારજો અને કરજો મુખ્યમંત્રી આપણા કોઈ બી બંધારા સમાજ નો હમણો જો કોપડો સોરી સિયારો હમણો એને ભાઈ ભાટી હા બરાબર તમે આવીશો પણ હમણાં સાહેબ સમાજની અંદર હિંમતનગર ગાળામાં મગનસિંહના કોઈ સગા સંબંધીએ લગ્ન કર્યું 60 લાખ રૂપિયા વાપર્યા સાહેબ મગનજી કેટલા રૂપિયા વાપર્યા 60 લાખ રૂપિયા વાપર્યા અને 1.5 લાખ રૂપિયા તો ફટાકા ફોડ્યા. શું જાહેરાત કરવા માંગો છો ભાઈ? આ લગ્ન તો કર્યું બેટીને દઈ શકો દઈ જવાને દઈ શકો દઈ કઈ એટલો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો પણ સાથે સાથે તમે શાની આ જાહેરાત હું કરી દઉં તમારા વતીથી? હા હા દેખો અત્રામંદ કોને પ્લોટ દઉં કેમ હું? એક તો જગદીશભાઈ બાલાજી પડિયા એને હું પ્લોટ આપીશ. હા પછી ગમે તેને આપો સાહેબ ખબર. પછી ધનુ સલાજી રાડ ભાટી એને 2 પ્લોટ આપીશ. એક પણ દલાજી પીઠાજી ધુકડ એમને શું આપવાના? એને પ્લોટ. પછી અમરેશજી નાથાજી ભાટી એને શું આપવાના? પછી ભાવનાબેન લાદુજી સોલંકી એને પ્લોટ. પછી દીપક નાથાજી ભાટી એને શું આપવાના? પછી ગણપતજી કોનાજી મકવાણા એને શું આપવાના? પછી ભરતજી રાડ ભાટી એને શું આપવાના? એટલે 8 પ્લોટ સાહેબ આજે પિંડા એક પ્લોટની કિંમત 10 લાખ છે એટલે 80 લાખ રૂપિયાનો દાન અણકી દો સાહેબ આ લગ્ન નિમિત્તે. વાહ વાહ 80 લાખ નો દાન કીધો બરાબર. અમે બીજું અત્રી બહેનો ને રોજગારી દેવા હારું બહેનો કોને? રાધાબેન નરસિંહજી છોકરા નાના હે ઘરવાળા મરી ગયા હે આપણે સમાજની રોંડો હે. રાધાબેન નરસિંહજી ગેહલોત એને 25,000 રૂપિયા 21,000 રૂપિયાનો રોજગારી ઊભી કરી આપવાની. લીલાબેન માનાજી રાઠોડ 21,000 રૂપિયાની રોજગારી કરી આપવાની. ગીતાબેન ભવરજી રાઠોડ એને 21,000 રૂપિયા. ભાવનાબેન લાદાજી સોલંકી એને 21,000 રૂપિયા. દાહીબેન પ્રતાપજી રાઠોડ, બેનાબેન પપ્પુભાઈ ગેહલોત એને 21,000 રૂપિયા. શારદાબેન મંગીલાલ રાઠોડ 21,000 રૂપિયા. દીકરી ડાયાજી સોલંકી. ગીતાબેન મલ્લાજી રાઠોડ દીકરી એને 21,000 રૂપિયા સાહેબ. એમને વિધવાઓ છે, બાળક નાના છે, કોઈ રોજી નથી તો એમને રોજી ઊભી કરી આપવા માટે એમને આટલા દાનની જાહેરાત કરી છે સાહેબ. એને ડીજી બંજારાના હાથથી હા અને ડીજી બંજારાના હાથથી લો જય ઉભા 21,000. હવે બેનાબેન પપ્પુજી ગેહલોત ડીજી બંજારાના હાથથી હા. ભાવનાબેન લાદુજી સોલંકી નોનજી ધુગડ ભાટીના હાથથી. હાલો હાલો હા બોલા ગોરધનભાઈ વંજારા તમારા હાથથી 21,000 રૂપિયા રોકડા. બોલ બીજી બોલ મોનિયારી લીલાબેન. પછી લીલાબેન મોનાજી રાઠોડ ભાઈ એને ભાઈ મગનજીના હાથથી મગનજી તમારા હાથે હા તા ગીતા મલ્લાજી
वो तो पाછો લે ફેરફાર કરી દેજો આ રહી ગીતાબેન ભવન ગીતા ભવન લીલાબેન મોનાજી કોણ હાથ લે હા લીલાબેન મજે ભાઈ અરે ભાઈ નાનપણમાં મર્યો છોકરી ઉપર રંડાપો કાઢ્યો હા છોડી માં રંડાપો કાઢ્યો ભાઈ સમાજે ચિંતા કાળુજી. કરવી જોઈએ ખરેખર કાળુજી હાલો 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 કાળુજી પરિવાર તુવર એ ગીતાબેન કોણ હા લા, સાહેબ રાજ હા જતીર ચાલ હા ગીતાબેન ને આપણે કરે હરિપાર્ટી ભાઈ સી દેવો ને નાગપાલસિંહ એના પતિ પર પાણીમાં નાગપાલસિંહ. ટાંકી પાણી ટોકી બંધ મરી ગયા પોકે પાણી ઠોકી. નાનો એક જ છે હા. આટલામાં રંડાપો હા, કાઢે છે જો જાઓ. ઓ ખવરિયો મોરો ચાલ જા તો ઢુકડો બેઠી હળે કોણ બેટા રાધાબેન આ રહી રાધાબેન ગેલો હા રાધાબેન ગાલોદ ભાઈ રાહટ રાહટ ભાટી હમ આપી દો તમારા હાથે ભાઈ આજબાડ આજબાડ હા આ સમ હા તારું નામ કઈ ભાઈ ગીતા હા લો આ ગીતાબેન મલ્લાજી હા ગીતાબેન મલ્લાજી ભાઈ અરે ભાઈ ગોપીજી રાઠોડ આવો મારા હાથ ચેક દો શારદાન બોલા શારદાન લે ભાઈ લે આ શારદાબેન માંગી લે ગોપી રાત હાલો બસ લો લો ભાઈ નાગજી ભાટી હા નાગજી ભાટી બીજી અપંગ હે બોલાવતી ને ભલે ઓ દોન ઓ ઉજળો ઓ ધર્મ કીધો ઓ ફૂલ કીધો મંદિર બનાવો કે મત બનાવો એ મંદિર બનાવ્યા 10 મંદિર આ બધું બસ આ જો હવે એ 8 સિવાય હો આ વધારાની છે બીજી 3-4 અમે ભાઈ નારાયણસિંહ તો નારાયણસિંહ રે આજુ મને લાગે 5-6 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા વ્યાયામ વિયો હતો નાरायण री 2 बेटियों रो व्यायाम 10 वर्ष पहला भी हुयो तो अने वो टाइम एड़ो हुए तो कि मु जेल में हो अने जेल में नवो मु जेल में बारे निकळ्यो हुए तो मने जेल में बारे निकळ्यो ने 10 वर्ष पूरा विया એટલે નવો મોટે આયો હો અને ઉન ટેમરા નારાયણ મારે ખને આયા અને મને યો કહ્યો કે સાહેબ મારી 2 બેટીઓ રો વ્યાયામ હે અને કે થોરે એટે મારે એટે હાજર રહેવાનો હે अरे मैं नारायण ने कहा कि थारी बेटियों है मारी बेटियों है थारी छोरियों है मारी छोरियों है अने वो तो समाज रो मेड़ो है तो समाज में तो मारी उपस्थिति रही ज उन टेमरा मारा कार्यक्रम आखा गुजरात में वेता એટલે મને બિલકુલ ટાઈમ રહેતો જ કોની રોજે રોજરા કાર્યક્રમ વેતા ભાઈ સાંભળો અહીં વાત નહીં કરો હે ડિસિપ્લિન સાચવવી પડશે અહીં અંદર વાત નહીં કરવાની તો मैं कीधु कि हूँ आ जाऊं तो आज हूँ 10 वर्ष पहला अणी छोरीओ व्यायाम विया वेता अणी छोरीओ मारी छोरीओ है अने अणे आंगणे आवणो एटले मारा पोताने आंगणे आवणो है आई वस्तु ज कही छे कोई मोटी वस्तु कोई है नहीं अपनो समाज रो कोई भी व्यक्ति अपनो एक समाज है अपना वडीलियों कहता कि अपना अंतड़ा अपना है ने वे अलूजीड़ा है तो कोई भी जगह अपने मोन बोलावे तो अपने उठे जाणो ज पड़े तो अण प्रमाणे मैं उन टेमरा 10 वर्ष पहला आ नारायण रे अटे अणजागा मु आयो हतो अने उन टेमरो माहौल में देखियो अने आज रो माहौल उनमें आसमान जमीन रो फर्क पड़ गयो है हमें उन टेमरी परिस्थिति कोई बीती बात मु थाने कहूं हमें आज कोई वियो है जो तो थाने खा है कि भाई व्यायाम वे तो आजकल तो परिस्थिति एड़ी है कि अपनी बेन दीकरीओ ने पण गहणो है गोंटो है कपड़ा देवारो अपने कने ऊनी पण व्यवस्था कोवे नहीं कोई दे कोई नहीं पण दे अने देवारी बात तो घटी के हमा देज ले देवारी बात तो घटे कि हमा देज ले ऊनी जागा नारायण सिंह वो अतिरिक्त 34 जनी बेटियों ने दीदी अतरो तो होनो वाली बेटियों ने दीदो अने बीजो जो कोई देवारो वो हैंगी दीदो पण अमणे उपरांत आज समाज हारू जो पण अण दीदो है वो थोड़ी हाजरी में दीदो है तो अण मनक ने जत्रा आपी बिरदावा अतरा ऊंचा है तालियों ने गगड़ाटो बजावणे छे अण मनक ने अपने बजावणो पड़े અને કોઈ પણ સમાજ પ્રગતિ જદી જ કરી શકે કે એવી પરિસ્થિતિ में जदी घणो समाज भेड़ोवे घणा मनक भेड़ावे
તો સમાજના સુધારા હારું સમાજનો કોઈ ફાયદો વે અને સમાજ 2 ડગલા આગે વધે એડી કોઈ વાત કરની સહી છે, એડો કોઈ નવીન કોઈ રસ્તો કાઢનો સહી છે અને એડો રસ્તો મુયો કું કે આપણા ખને પોતારા ખને પ્લોટ કોહેની અને 3 વીઘા જમીનરા પ્લોટ પાડ અને એ જણમનકોરે જરૂર ઉણમનકોને દેહો કોઈ સામાન્ય દોન કોહેની અને જતરી ઇજ્જત કરો અતરી ઓછી હે और મને જતરો કે મોન દો અતરો મોન ઓછો હે અને આપણી પોતારી જો બેન દીકરીઓ હે અને બેન દીકરીઓને અને જો 21,000 રૂપિયા આ જણ રોકડા દીધા તો કાળુજી એમનું વાત કીધી કે ફોન પડી ગયો રે મેં 21,000 50,000 તો ફોન પડી ગયો મેં જાતા રે અને 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 वो है ने कोई बात करने कोई कहे जे मन तो ठाई को नहीं उनमें लाखों रुपया कमाता अपी અને અને એડા કોમ में अभी जो अपना समाज में उपयोगी नहीं हो तो वो अपने एक प्रकार की नालत है अने वो अपनो अपनो अपने एक धिकार कही जे अपना जो डोकरा हा वे तो इज्जत आबरू जीविया जबरदस्त इज्जत आज इज्जत आबरू जीविया अने आज अभी 2 पोंदड़े रिया हो तो अपनो अभी पोतारो काम करो वो तो करनो सही है अपनो परिवार तो आगे आवनो सही है पण आखो समाज आगे आवे एडी कोशिश करनी सही है અને આજ શરૂઆત નારાયણસિંહ રાઠોડ કીધી હે તો ફરીથી એને તાલિયાના ગગડાટું વધાવો અને અટવું નક્કી કરીને જાઓ કે ભાઈ અપી આપણે ઘરે અપી જાઓ આપણે ઘરે બેન દીકરીનો વ્યાહ વે તો હું ટેમરા આપણે પણ કોઈક કરનો સહી છે એડો ભાવ લે અને આપણાટું જાણો સહી છે અમે મેં થોને શરૂઆત વાળી મેં વાત કીધી કે આજ હું 10 વર્ષ પહેલા મેં અટે આવ્યો यदि कोई माहौल वे तो अने आजरो कोई माहौल है तो 10 वर्ष पहले हूँ थाने बात करूं कि उन टेमरा आखा गुजरात में मारा सत्कार समारंभ वेरिया हा मैं तो जो भी कौम कीधो वो तो देश हारू कौम कीधो अने समाज हारू कौम कीधो राज्य हारू कौम कीधो अने हूँ तो एक नौकरियात मने तो मारी फर्ज में अत्र में कौम कीधो तो पण आखा देश ने वा बात गमी गुजरात राज्य ने वाह बात गमी अने आखा गुजरात राज्य में मारा सम्मान उन टेमरा वेता हा अपना समाज द्वारा पण सम्मान वियो वेतो एक जगह मने ठा है टाउन हॉल में अपना समाज द्वारा पण सम्मान वियो वेतो पण हूँ आज हूँ 10 वर्ष पहला आनी जगह ऊपर आयो अने मैं कोई माहौल देखियो वाह बात तो मारे थोने करनी ज पड़े तो उन टेमरा हमें उठे मारी गाड़ी उभी रही आज तो मैं पुलिस री एक ही गाड़ी लेने आयो हूँ अने हमें भी मारा कार्यक्रम कटी वे अने हूँ जॉन करूँ तो मारे तो 2 गाड़ी तो पुलिस री आगे वे अने 2 गाड़ी पुलिस री लारे वे अने एडी रीते हूँ कटी जाऊँ तो प्रसंग में रीते जातो हूँ तो उणदर मोटे आयो 2 गाड़ी पुलिस री आगे 2 गाड़ी पुलिस री लारे वच्चे हूँ અને પોલીસ હટે ઊભી રહી બંદોબસ્ત में વંજારા સાહેબ આવ્યો તો પોલીસ રો બંદોબસ્ત વે તો પોલીસ બંદોબસ્ત में હટે ઊભી હું ઓટો નીકળ્યો આ ઓ હમે જો હટે પ્લોટ હે ને ઓઈ જ પ્લોટ વેતો અને આખી ન્યાત હટે હાજર વીતી વેતી કે નહીં વેતી નારાયણસિંહ આખી ન્યાત હટે હાજર વીતી હું તો ઉતર્યો ઉતરને હાલતો હાલતો હું અટતો આવ્યો મેં દે કોઈની નજર કરી મેં તો સાલો આખો સમાજ તો હાજર હે आखो समाज हाजर है अने कटे मुँह जाऊं तो आखा हॉल भरी जावे पब्लिक उभी वे तालियों गगड़ाट करे सम्मान करे आकार करे मैं क्यों घोड़ा अपनो पोतारो समाज है दोई कोनी अतरी मोटी संख्या में समाज बैठो है अने मुँह अटो अटे आयो कोई हाथ ऊंचो उबा व्यवहारी तो बात छोड़ो उबा व्यवहारी तो बात छोड़ो ताली पाड़वारी तो बात छोड़ो नारायणसिंह थने ठाई थी वेता उन पण बैठा बैठा यो हाथी कोई ऊंचो नहीं करे मैं देखो बड़ो है कोई अटे कोई भेरो आ गयो कोई मुंह आवने पहला कोई भेरो तो भीग्यो कोनी अटे ये मने कोईड़ा माथा नीचे कर माथा बिल्कुल नीचा यो माथा ऊंचो करे कोनी तो भीयो कोई तो व्यायाम है अटे तो थाले वाजे ने अटे तो ढोल वाजे ने अटे तो नगारा वाजे ने तो बोलारा ऊंचो अटे मने नाचता वे होजा ये सही मनक जो है ये माथियों बोले नीचे करके बैठा है कोई
અત્રે પછી કોઈ પણ મેં તો પછી અહીંયા ઉઠું આગી ઓઠે અને મને તો સમજાઈ માથ્યો નિશિકર કરીને બેઠા બેઠા પણ મારી જો બેન બેટીઓ હે ને તે કેટી ઉભી એમ છી એ બેન બેટીઓ હે લોગાયો હે એ હેંગ યોટે વેતી મોટે ગયો તો એ નાચી કૂદી આનંદ કીધો અને ઉમંગરો ઉત્સાહ કીધો પણ મારા દિમાગમાં આ વસ્તુ આવીને પૂછ્યો હે કોઈ એ મને માથ્યો નિશિકર કરીને કીર બેઠા એ કાળુજી કે ઉંદરો દવા પી ગયા માતા નીચા યો ઘેટીઓ માતા નીચા કરકે નાલતી હોય ને જો માતા નીચા કરકે બેઠો મુકુ પૂરા હે કોઈ મને કોઈ ઠા પડી નહીં એટલે જાતી વખતે ફાંચો ફરતી વખતે મેં દેખ્યું પડા ના મેં દેખ્યો કોણ હે જો મને કોઈ ઠા પડી નહીં કે કોણ હે કારણ કે માથે નીચી કીધુડી હતી એમ સોરી એક મને नंगे आया वो रतीलाल दुकान रतीलाल सिंह जो है मैं देखो वो मैं उठे देखो मैं तो ये મને ખૂબ આવે તો યો નહીં કે સાહેબ આવો કે હાથ ઊંચો નહીં કર પણ હું તો જાને હાથ ઊંચો કરું એટલે હું પછી રતીલાલ હતા મેં રતનસિંહ કેમ છો રતનસિંહ ધુકડ પાટી કીકર હો એટલે ધુકડ પાટી તો માં તો યો કરવાને બદલે ફાતો માં નીચો કરી પછી મને ઠા પડી કે હમસે ये मुंडा सपा ने कीर बेटा કારણ કે हमसे कितोड़ा बेटा ये हमसे कितोड़ा बेटा એટલે हमसे कितोड़ा बेटा भाई ટીપા આવરો રણજીત સિંહ ટીપા બે રેસ્ટર કરી હા તો એ हमसे હે ને એ હે કે પીદોડા વેતા અને પીદોડા વેતા એટલે મુંડો સપાળ ને બેઠા વેતા કોઈ મુંડો સપાળ ને બેઠા વેતા અતે હમે आज उन 3 दिन पहला नानसिंह हटा नानसिंह तू यहाँ हमारी पास आओ ए नानसिंह तू यहाँ हमें आज उन 4 दिन पहला पते नानसिंह मारे घरे मुंगटे बारी जोड़ो હતો નાનસિંહ કહ્યો કે સાહેબ મારી કે સોજો વ્યાયામ હે અને થોરે આવારો હે એટલે નાનસિંહ મેં તને કોઈ કહ્યો નારાયણસિંહ જાડો મને ઊંડે અમરતે કોઈ કહ્યો કે કોને ઉને કારણ મને ઠા પડકી કે કોઈ માહોલ હતો મેં નાનસિંહ ને કહ્યો કે बड़ा उठे आखो समाज भेड़ो वे અને આખા સમાજ में कोई दो मने बारला भी आवे समाजरा मने कावे उठे दारू पीवी અને બકરીઓને ઘીટીઓ માતા નીચા करके ने बे ऊन प्रमाणे जो तो न्यात ने उठे बेवण मारो वे तो नानसिंह थरावे मैं मुनी आऊं कयो कि नहीं कयो नानसिंह कयो कि नहीं कयो मैं क्यों जो वो जो प्रसंग है अण प्रसंग में आ दारू पीवारो प्रसंग है वो तो गुजरात है गुजरात में प्रतिबंध है गुजरात में तो पीजे कोनी અને પીણો વે તો ઘરે પીઓ हजारों मनक जनजागा भेड़ावे उन जागा अपी पियो तो अपनी आबरू ओછી वे એટલે મેં નાનસિંહ ને કહ્યો કે નાનસિંહ દેખ થારી છોરીઓ है मारी छोरियों है बराबर હું થારો બાપ રે બરાબર હું હું ખીમાજી રે બરાબર હું તું પણ મારા છોરા રે બરાબર है એટલે થારી છોરીઓ મે વ્યામ રોટે આવણો वो तो मारे आवणो જ થાય છે અને મારા માટે ગૌરવનો વિષય है પણ પેર પોત મુઠે આયો અને આખી ન્યાત દારૂ પી અને માતો નીચો કરીને બેઠી હતી એની જાગા જો આંગણો વે તો હું નહીં આવું કયો કે નહીં કયો और मैं તમને ગેરંટી આલી કે હવે બધું મેં એને કહ્યો કે ભાઈ હું થારે ઓટે આવલા કોની બીજું કોઈ કામ કોની તું મારી મૂછરો બાલ હે તું ઇજ્જત વાળો मनक है समाज में थारो नोम है પણ જો हमें जो बदलती परिस्थिति में जो समाज बदलीस तो नहीं वे तो ओटे भाई अपने हाजरी अटे वेला कोनी અને મોટે આવલા કોની અને ફસે કાલે પાછો ફરીથી ફોન આવ્યો કે સાહેબ થોરે આવવાનો છે અને કાળુજી પણ મને ફોન કીધો કે ભાઈ ઓટે આપણે ઓટે જવાનો છે તો મેં કહ્યું ભાઈ આપી જાઓ પણ હું 10 વર્ષ પહેલા જો કોઈ પરિસ્થિતિ જો વેતી એની પરિસ્થિતિ દેખણી વે તો હું ઓટે આવલા કોની તો નાનસિંહ મને ફોન કરીને કાલે કહ્યો કે ભાई 10 वर्ष है तो ग्यापरा वो तो मैं 11मो वर्ष है वा जूनी बात तो वेला कोनी अने कोईक नवी बात वेला अने नवी बात करने बताली तालिया गगड़ाटोने बताओ વાહ વાહ પછી એક બીજી વાત પણ મેં કહી અને મારે ની કહેણી સહી છે પણ સમાજરા ભલા આવું કાળો સહી છે મેં કીધું દેખ ભાઈ તે કહ્યો કે કોઈ ઓટે પીતોડો વેલા કોની પણ જો પીતોડો જો કોઈ મને મળી ગયો तो मैं नानसिंह ने कोई कहे मारो छोरो है मारा छोरा ने डराने कोई पण कह सकूं ने हिम्मत ने कोई भी मैं कह सकूं ने पृथ्वीराज ने कह सकूं ने वनराज ने अर्जुन ने कह सकूं मारा भाइयों ने भी कह सकूं अने भी कह सकूं नहीं कह सकूं समाजरा हित में मैं ने यो कहो कह दो बात कह दूं ने
મેં કાલે અહીંયા કહ્યો કે દેખ ભાઈ કાળુજી પણ કહ્યો અને તું બી એક મર્દ મને ખે, તું પોતે સમજદાર મને ખે અને સુધારો કરવા તું માંગે છે તો ઓટે મારી હાજરી વેઈ, પણ તારો જો ઘર હે ઘર આગે કોઈ ઝાડ હે કો નહીં, તારા ઘર આગે ઝાડ હે તો કે સાહેબ ઝાડ હે નહીં, તો મેં કહે દેખ એક પણ મને જો પિત્તોડો મળ્યો તો નાનસિંહ હું તને ઝાડમાં લટકાવના. અને અને આ વચનને પાળ્યો. આજ મને ઘણો આનંદ હે અને આજ મારા માટે ગૌરવનો દન હે કે મને ભૂલો કરે સમાજ હે, પછાત સમાજ હે, જલ્દી અને પછાત પડામાં બારી નીકળે કોને, અને છતાં પણ આજ 10 વર્ષ પહેલા જો માહોલ હોય તો ઉણી જાગા આજ માહોલ હવની અલગ પ્રકારનો માહોલ હે. નારાયણ સિંહ તને મેં ખૂબ ખૂબ ધન્યવાદ દઉં હું અને ખૂબ ખૂબ આશીર્વાદ દઉં હું અને સમાજ પણ તારીમાં ગગડાટું અને બતાવો. અમે કન્યાદાનનો સમય વીગ્યો હે એટલે બી વાતચીત કરવાનો કોઈ અર્થ હે કોઈ, પણ છેલ્લે એક જ વાત હું તને કહું કે સમાજ જદી પણ ભેળો વે, આપણા જો ડોકરા વેતા કદી પંચાતી વેતી હગાઈ વેતો વ્યામ વેતો અને ઊન ટેમરા કોઈ પણ મને કોટે પાઘડી બોંધી વગર આવે તો મને બારે કાઢ દેતા. વાત સાચી ખોટી જૂના માટે બેઠા સાચી ખોટી મને પોતાને ઠા હે કે એક વખત કોઈ પંચાતીમાં કોઈ મને ભેળા બીવડા વેતા, હું તો ભણીશ તો એટલે કોઈ મારો પંચાતર વિષય કો વેતો નહીં, પણ ન્યાદ ખાસી ભેગી વી એટલે હું પણ ઓટે હું તો ભણીશ તો હોઉં એટલે પેન્ટ ને શર્ટ મારે ફેરડા હતા અને માથો ખોલો વેતો એટલે હું ઓટે જાને બે ગયો એટલે તરત યાત્રા જો મોરે ઓટે ખીમોજી ને એમ આ ને ખીમોજી સોંડિયા ખીમોજી સોંડિયા અને આપણે ભેરાજી દુકાળ ને એમ થઈ હા એટલે કે અરે ભાઈ ઓ કોણ બેઠો, અરે ઓ કોણ આવ્યો ઓ એટલે પછી કયો ભાઈ તો કે તું તો ગુબરજી નો સુરો હે કે અરે કે માતામાં ભાગડી બાંધ્યો કે કીરાયો કે અને ઊભો કરો બરાબર અને ઊભો કરો. મારા બા પોતે ઓટે હાજર વેતા અને મારા બા કહ્યો કે ભાઈ ઓ સમાજનો નિયમ હે કે સમાજ મેં પાઘડી પોત્યા બાંધ્યા વગર કોઈ મને કાને બે શકે નહીં, તો ઊણદાનું ભણીજો ફસી આઈપીએસ બીઓ ફસી એસપી બીઓ ફસી ડીઆઈજી બીઓ ફસી આઈજી ડીજીપી બીઓ ફસી એ આઈએસ ઓફિસર બીઓ ફસી સચિવ બીઓ ફસી, પણ જો મી માતા ઉપર પાઘડી બાંધને જો સમાજને સામે ઉપસ્થિત હો અને ઊણી જાગા આપણા મને પાઘડીઓ કોઈ હે કોઈ પાઘડીઓ કોઈ હે કોઈ નહીં તો રાખો મૂછો, નહીં તો રાખો દાઢી, જૂના ડોકરા દેખો તો મૂછો અરે હે દાઢીઓ અરે હે ગેણો અરે ફેરવીડો હે અને ગોપીજી ને દેખો તો મારો કહેવાનો મતલબ કો હે ને મારો મતલબ એડો હે આ કોઈ હસવાનો વિષય કો હે નહીં, પણ વાતને ગંભીરતા લો અને હમે પછી સમાજ में કોઈ પણ પ્રસંગ વે વ્યામ વે હગાઈ હે બીજો સમાજનો કાળુજી જો વાત કીધી કે ભાઈ ગેર મેળો કરવાનો કોઈ પણ પ્રસંગ વે તો ઉન પ્રસંગ में પાઘડી પોતિયા બોન ને આવે એડો રિવાજ રાખો. સરો વાત હસી ખોટી ચલો તાલીઓના ગગડા પાડો હમે પછી પાઘડી બોન ને આવો કે નહીં આવો. સાહેબ આશીર્વાદ ખાલી ओम नमः शिवाय सर्वदिक्कते चापी सोम के नमः बदो जितना नमः ओम श्री सोमनाथ ओम बाल चंदो गजानन चापी सोम के नमः
ओम नमः सोनमः धूम केतुना दिशनमः विक्रेत वनमः खाली फोटो पढ़ने वाले यस ओम नमः शुक्लाम जन्म चतुर्दिष्टलम बोधमा विकटना सोनमः धूम केतु नमः ओम नमः मंगलम भगवान विष्णु मंगलम गणपति मंगलम ज्ञानो स्थापन सोमनाथ मंगलम विष्णु चतुर्दिष्टलम बोधमा विकटना सोनमः धूम केतुना दिशनमः सोमयामि ओम इदं विष्णु विद्याकर्म ममते रानी देवं पादं सुखमूर्ति नमः चतुर्दिष्टलम बोधमा विकटना ओम नमो विच्चकर्मम्ने दानि दीमं पादं समवट्टि नमो नमः ओम नमो इदं विष्णु विच्चकर्मम्ने दानि दीमं पादं समवट्टि ग्नीदिक्ते नमः स्वाहा ओम नमः शुक्लां धरं देवं सदानन्दं ओम नमः ओम निम्नीकलम बोलम चलो दिखता बजते निम्नीकलम शांति बने दिखता बजते ओम नमः नित्यतम नमः दिखता बजता चलो दिखता नमः स्वाहा देवता सोम क्या बलम दिखता दूध दिखता बजते नित्य शांति बलम दिखता नमः स्वाहा ओम नमस्ते तो पशुपति के क्यों तन्नो दिष्टिं सभी तुम देवता सोम के लंब राज इमाम से ओम विराजस्पकम ब्राह्मण को नमः स्वाहा ओम इदमास्ते तो बस्कति यज्ञो तन्नो ऋषिं समित तुम देवताप्नं सोमजलं पदं विघ्नासनो धूम कितुकना ओम इदं विष्णु विच्चकर्मं दानि देवां पादं योगेन सदवित्तं पदं ओम परमात्मा विष्णु नमः स्वाहा ओम इमं दास्मि अस्मि सोमिनो सदवित्तं देवताप्नं सोम सदवित्तं देवताप्नं पदं ओम नमः स्वाहा। ये हमारी बात माँ बाप को दस्तूर करा दे तलाक अपन नहीं बैठना है दस्तूर तो करा दो। राजा जी का घड़ी का ये भाई लेके दो बार बंद ये ईश्वर ने महाराज 2 मिनट पर थोड़ा साइड में चलो भाई कैमरा વધારે ઊંચો ના કરતો ભાઈ ભાઈ આ ભાઈ કોનો ભાઈ છે આ પણ ભાઈ પાડા કરીને પેલા બે ચાલો ચલા રાજ્યો સામે बजा भाई बजा ए बाबा काका मोना में 6.5 रुपए में मोना में 6.5 बोल रहे कोई है 6.5 रुपए मोना में 6.5 रुपए 6.5 रुपए मोना में
रोटी बनाई लेता है खाई અરે મોજો મોજો ધનેશભાઈ દીપકજી તુવર દીપકજી તુવરા का रुपया जैसा मोंडा દલ્લાજી ભાટી दल्लाजी भाटिया का रुपया सा मोंडा દીપકજી ભાટી दीपकजी भाटिया का रुपया सा मोंडा કોનાજી ધુકડ कोनाजी दुकड़ा का रुपया सा मोंडा જયંતિ હોળકી जयंती जी होड़गिया का रुपया सा मोंडा भरत जी राणा का रुपया सा मोंडा मैं क्यों दूं अल्लाह जी राणा का रुपया सा मोंडा लक्ष्मण जी राणा का रुपया सा मोंडा भगत जी राणा का रुपया सा मोंडा अरविंद जी होड़गिया का रुपया सा मोंडा हिमा जी होड़गिया का रुपया सा मोंडा कुंजा जी होड़गिया का रुपया सा मोंडा माला जी खेमावता का रुपया सा मोंडा पंडा जी होड़गिया का रुपया सा मोंडा ना वो जीतू वारन હા શું આ શું છે હાલો આ કેવટો છે પછી હાલો આ કોટલી બરાબર પછી મંગળસૂત્ર પછી હાલો બિંડોડી હાલો પછી મુઠિયા છે ચાંદીના પછી કંદોરો તોડા પછી ઝુમર બુટ્ટી પહેરેલા છે જો આ ચાંદીનું બીજી નાનું બધું છે આ પિન્ટુ આપણે 1.5 કિલો 20 તોલા સોનું 1.5 કિલો ચાંદી બાદલા વાહ 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 ઘરી મોટે બેન અને આ ડોરી એ દુકાન વાળા ભાટી
વરાગેરી પછી દુક્કડ ઊંઝાવાળા પન્નાજી બનુજી અને માસીરા ગરી લીમડી વાળી માસીરા ગરી દોડી એ અંગૂઠા બોલરી મારા કાકારા ગરી મેરાજી અરવિંદભાઈ હું નો કતરો 2-3 તોલા કુદરી પર આવો